બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં નગરપાલિકાને ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. દબાણ મુદ્દે પાલિકા કર્મચારીઓ અને રાજકીય આગેવાનો વચ્ચે વિવાદ સર્જાયો છે. ચકમક જરતા પાલિકા કર્મચારીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હતા. પાલિકાનું કામકાજ બંધ રહેતા અરજદારોને ધક્કા ધરમના પડ્યા હતા. ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ આવેદનપત્ર આપવા માટે મામલતદાર પહોંચ્યા હતા. દબાણ હટાવવાના મુદ્દે રાજકીય આગેવાન અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ચકમક જરી હતી. પાલિકાએ આવેદનપત્ર આપ્યા બાદ એક દિવસ કામથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. પાલિકા કર્મચારી કામથી દૂર રહેતા અરજદારોને ધરમના ધક્કા પડી રહ્યા હતા. આવેદનપત્રમાં દબાણની કામગીરીમાં રૂકાવટ કરનારા સામે પગલાં લેવાની માંગ ઉઠી હતી. સ્વાગત કાર્યક્રમમાં થયેલી રજૂઆતના પગલે પાલિકાએ દબાણ હટાવ્યું હતું અને ભર ચોમાસે બીજા પણ કેટલાક દબાણો વગર નોટિસે હટાવ્યા હતા. પાલિકાની કામગીરીને લઈને ઘણા સમયથી લોકો અને રાજકીય આગેવાનોમાં અસંતોષ છે. ધાનેરામાં નગરપાલિકાની મીઠી નજર હેઠળ અનેક દબાણો યથાવત જોવા મળી રહ્યા છે. અનેક શોપિંગ સેન્ટર કાયદાની એસીની તેસી કરીને બનાવવામાં આવેલા છે. જોકે ધાનેરા નગરપાલિકાની કામગીરી ઘણા સમયથી ચકડોળે ચડેલી જોવા મળી રહી છે. ચર્ચામાં ધાનેરાની નગરપાલિકા છે અને ફરી એકવાર દબાણ મુદ્દે પાલિકાના કર્મચારીઓ અને રાજકીય આગેવાનો વચ્ચે વિવાદ થતા ફરી ધાનેરા નગરપાલિકા ચર્ચામાં આવી છે. નવા દબાણો થવા ન જોઈએ એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે. તો જ્યારે નગરપાલિકા દબાણ કરાવે છે અને નોટિસ આપે અને દબાણ કર્યા પછી તોડ કરવા માટે કરીને આ નાટક કરતી હોય છે. લોકો રજૂઆત કરવા જાય છે અને પછી એક દબાણ દૂર કરે ને એક બાકી રાખે છે. ત્યારે અમારા આ વાત ધ્યાનમાં આવતો ચાલુ વરસાદના દરમિયાન અમે ત્યાંથી નીકળ્યા હતા અને આ બધો કાફલો ત્યાં ઊભો હતો. ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ તમે વારંવાર નગરપાલિકા દબાણ કરે છે તો દબાણ કરવા કેમ દો છો? તમે કયા કારણસર કરવા દો છો? દબાણ શાખાનો કર્મચારી જે અત્યારે ફરજ બજાવે છે એના પરિવારની 20 દુકાનો છે. જો અત્યારે સરકાર અને નગરપાલિકા જો આ બાબતે જો કરવા માંગતી હોય તો અમે સાથે આવીને બતાડવા તૈયાર છીએ. અમે એ ટાઈમે એન્જિનિયરને એવું કીધું કે ભાઈ તમે દબાણ દૂર કરો એનાથી અમને કોઈ વાંધો નથી, પણ દબાણ દૂર કરવા માટે તમે એક દિવસ તમે આ જે શોપિંગો એટલા બધા ઊભા કર્યા છે, બિલ્ડર લોબી એટલા શોપિંગ બનાવે છે અને એક પણ શોપિંગમાં પાર્કિંગ નથી. શોપિંગની રજૂઆત મંજૂરી અલગ પ્રકારની હોય છે અને કામ અલગ પ્રકારનું થાય છે. ધાનેરાની અંદર એ 3 શોપિંગ તો એવા છે કે રસ્તા બંધ કરે નાખ્યા છે અને ગેટ ચડાયા છે, લોખંડના દરવાજા ચડાવી અને રસ્તા ઉપર રોડ ઉપર નગરપાલિકાના રોડ ઉપર દુકાનો બનાવે અને શોપિંગ વાળા અંદર માલ સામાન મૂક્યો છે. તેમ છતાં નગરપાલિકાને દેખાતું નથી અને આવા ચોમાસા દરમિયાન લોકોને ટાર્ગેટ બનાવી અને લોકોને પરેશાન કરવા માટે આ નગરપાલિકા તત્પર રહે છે. એન્જિનિયર લોકલ હોવાથી એન્જિનિયર તોછડું વર્તન કરે છે. અમે એમ કીધું કે ભાઈ તમે કોણ? અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ, અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબાણ દૂર કરતું હોય તો અમે એમને ખોટી રીતે એમને પરેશાન ન કરીએ, પણ લોકો સાથે ખોટા તોડપોણી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર 8 થી 10 શોપિંગો અત્યારે ચાલુ છે. એ 10 થી 10 શોપિંગો વિરોધમાં છે. એક પણ શોપિંગ નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત એ બધી સરકારના ચોપડે આપી દઉં. છેલ્લા 1 મહિનાથી આ બાબતે અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો થયેલી હતી. જે સંદર્ભે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માનનીય કલેક્ટરશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે દબાણ દૂર કરી અને અહેવાલ મોકલવો. જે સંદર્ભે અમે દબાણદારોને નોટિસ પણ આપેલ હતી. નોટિસનો સમય પણ પૂરો થઈ ગયેલો હતો, પરંતુ જન્માષ્ટમી અને તહેવારોને લીધે કામગીરી ડિલે થયેલી હતી. જે દરમિયાન ગુરુવારના રોજ અત્રેથી મળેલી સૂચના અનુસાર અત્રેના સ્ટાફને દબાણ દૂર કરવા માટે મોકલેલા હતા, પરંતુ તે દરમિયાન દુકાનદારોએ ટોળાને ભેગું કરી નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ અસભ્ય વર્તન કરી નગરપાલિકાની કામગીરી ખોરંભે પડે, સરકારી કામગીરીમાં રૂકાવટ આવે, નગરપાલિકાના સ્ટાફનું મોરલ તૂટે એ પ્રકારનું વર્તન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે નગરપાલિકાના સ્ટાફે મને અને નગરપાલિકાના વહીવટદાર એટલે કે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે કસૂરવાર સામે પગલાં લેવામાં આવે અને એ બાબતે એમણે આજે
31/8/2024ના રોજ હડતાલ પર ઉતરવાનું પણ એમણે આવેદનપત્રમાં દર્શાવેલું છે. સુરેશ પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.